હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય અંગ્રેજી, લેસન નંબર 2, LMBB, લર્ન મોર બી બ્રાઇટર. ચેપ્ટરનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી તેને ફરી યાદ કરી લઈશું. ગઈકાલે જોયું હતું અકબરના દરબારમાં 9 રત્નો છે. 9 રત્નો તેમની જે કાર્યશૈલી છે તેમાં નિપુણ છે. આ 9 રત્નોમાંનો એક હતો તાનસેન. તાનસેન એક ગ્રેટ મ્યુઝિશિયન હતો, એકદમ સારામાં સારો સંગીતકાર હતો. એક દિવસ સાંજે રાજા તેના દરબારમાં આવે છે અને તાનસેનને કહે છે કે તાનસેન, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડી અને અમને ખુશ કરો. એટલે તાનસેન શું કરે છે? દરબારી રાગ ગાય છે. રાગ તાનસેનને માલકંસ, કેદાર, દીપક, મલ્હાર અને દરબારી આટલા રાગ આવડતા હતા. તે સમયે રાજાના કહેવાથી તે દરબારમાં દરબારી રાગ ગાય છે. આખી જ સભા એકદમ શાંત અને નીરવ થઈ જાય છે. એટલું સરસ તાનસેને ગાયું હતું. રાજા ખુશ થઈ ગયા અને તાનસેનને કહે છે કે તાનસેન, દુનિયામાં તારા જેવો મહાન સંગીતકાર બીજો કોઈ જ નથી કે આટલું સરસ ગાઈ શકે. તાનસેને કહ્યું, રાજા, મારા કરતાં પણ વધારે સારું ગાવાવાળી વ્યક્તિ આ દુનિયામાં છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. રાજાને નવાઈ લાગી કે તું આટલું સારું ગાઉં છું અને તારા કરતાં પણ વધારે સારું ગાવાવાળી વ્યક્તિ તો તે કોણ છે? એટલે રાજા તેને મળવા માટે, તેને સાંભળવા માટે ખૂબ જ આતુર છે. આટલે સુધી આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. હવે આજે આગળ લઈશું. તાનસેન shook his head. shook, to shake એટલે હલાવવું. to shake his head એટલે માથું હલાવવું. તાનસેન shook his head. તાનસેને તેનું માથું નમાવ્યું. I am afraid he will not come to the court. ગઈકાલે આપણે જોયું હતું કે રાજા તેને તાનસેનને કહે છે કે આટલું સરસ ગાનાર વ્યક્તિ છે તો તું એ વ્યક્તિને આપણા દરબારમાં સાંભળવા માટે લઈ આવજે. ત્યાં સુધી વાત થઈ હતી. હવે આગળ છે. જ્યારે રાજા તાનસેનને કહે છે ત્યારે તાનસેન શું કરે છે? તાનસેન shook his head. તાનસેન તેનું માથું હલાવે છે. આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે ડર અથવા બીક. મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. વિલ નોટ એ કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. વિલ નોટ કમ, તો વિલ શબ્દ આવે એટલે ભવિષ્યકાળ કહેવાય. તો તાનસેન કહે છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. રાજા કહે છે ત્યારે તાનસેન જવાબ આપે છે કે મને ડર છે કે તે દરબારમાં આવશે નહીં. ટુ કમ એટલે આવવું. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. નો, નોટ ઇવન ધેન. રાજા કહે છે કે વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ, તે એવું સાંભળશે કે, ટુ હિયર એટલે સાંભળવું, તે એવું સાંભળશે ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ. ધ કિંગ એટલે રાજા, હિમસેલ્ફ એટલે તેમની જાતે, રાજા પોતે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે અને હિમ એટલે તેમને. કોના માટે અહીંયા વપરાયું છે? જે તાનસેન કરતાં પણ વધારે સારું ગાય છે તે વ્યક્તિ માટે અહીંયા હિમ વપરાયું છે. તો રાજા એવું કહે છે
કે તે એવું સાંભળશે કે રાજા પોતે વિનંતી કરે છે તો પણ નહીં આવે. નો નોટ ઇવન ધેન, તો પણ તે નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર વોઝ મીટ, વોઝ એ કયો કાળ થયો? ભૂતકાળ. ભૂતકાળ એક વચનમાં વોઝ આવે અને ભૂતકાળ બહુવચનમાં વેર આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ટુ મીટ એટલે મળવું અને હિમ એટલે તેમને. અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ, ખૂબ સરસ. ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, ઉસ્તાદજી ખૂબ સરસ. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. વિથ અ સ્માઇલ, સ્મિત સાથે રાજા કહે છે, હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તાનસેનની આંખો સામે જોઈ અને રાજા કહે છે, ખૂબ સરસ ઉસ્તાદજી. હી ડઝ નોટ કમ હિયર. હી ડઝ નોટ કમ હિયર. તે અહીં નહીં આવે. આઈ શેલ ગો હિમ માય સેલ્ફ. વિલ ટેક મી ટુ હિમ. રાજા કહે છે, સે આસ્ક ધ કિંગ. રાજા પૂછે છે તાનસેનને કે હી ડઝ નોટ કમ હિયર. તે અહીં નહીં આવે. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. શું કહે છે? એ અહીં નહીં આવે તો હું મારી જાતે તેમની પાસે જઈશ. વિલ ટેક મી ટુ હિમ. તું મને ત્યાં લઈ જઈશ? રાજા તાનસેનને પૂછે છે. શું પૂછે છે? કે જો એ વ્યક્તિ અહીં નહીં આવે તેવો તને ડર છે તો કંઈ નહીં, હું એ વ્યક્તિને મળવા માટે જઈશ, પણ ત્યાં તેમની પાસે તું મને લઈ જઈશ? વિલ ટેક મી ટુ હિમ. મને તેમની પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ, હા. યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. શું કહે છે? યુ ડુ નોટ ગો એઝ ધ કિંગ એટલે યુ એટલે તમે, ડુ નોટ ગો જઈ શકશો નહીં, એઝ ધ કિંગ મીન્સ એઝ ધ કિંગ એટલે રાજા તરીકે. તમે એ વ્યક્તિને મળવા માટે હું તમને લઈ જઈશ, પણ ત્યાં તમારે એક રાજા તરીકે જવું નહીં. રાજા છો તમે અને એમને મળવા જાઓ છો તે રીતે જવું નહીં. આઈ શેલ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેને કહ્યું, તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજા કહે છે, જો સાંભળો, આઈ શેલ ગો. શેલ ગો એટલે પણ કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ. શેલ ગો, વિલ અને શેલ આ બંને ભવિષ્યકાળના શબ્દો છે, એટલે આ વાક્ય શું છે? ફ્યુચર ટેન્સનું છે. આઈ શેલ ગો, હું જઈશ. ભવિષ્યકાળ એટલે જે ક્રિયા થવાની બાકી છે તે દર્શાવવા માટે ભવિષ્યકાળ વપરાય. આઈ શેલ ગો, હું ધેર, હું ત્યાં જઈશ. કેવી રીતે? અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે શું થાય? નમ્ર ચાહક, અને મ્યુઝિક એટલે સંગીત. તો રાજા કહે છે કે હું ત્યાં રાજા તરીકે નહીં પણ સંગીતનો એક નમ્ર ચાહક છું, તે તરીકે ત્યાં જઈશ. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એક માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેન ટોલ્ડ એટલે તાનસેને કહ્યું, એબાઉટ એટલે વિશે. તો તાનસેન ટોલ્ડ અકબર, તાનસેને અકબરને કહ્યું. એબાઉટ હિમ, હિમ કોના માટે વપરાયું છે અહીંયા? સંત હરિદાસ માટે. તો શું કહે છે? તાનસેને સંત હરિદાસ વિશે અકબરને કહ્યું. શું કહ્યું? હી વોઝ તાનસેન્સ ગુરુ. જે વ્યક્તિ રાજા જેને મળવા માટે ઈચ્છે છે તે વ્યક્તિ કોણ હતી? તાનસેનના ગુરુ હતા. તો કહે છે હી વોઝ
તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. હી એટલે તે, લીવ એટલે કેવું, ટુ લીવ એટલે જીવન તેમ, વેરી એટલે ખૂબ, ને સિમ્પલ લાઈફ એટલે સાદું. સિમ્પલ એટલે સાદું ને લાઈફ એટલે જીવન. તે ખૂબ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ, ટુ ડિવોટ એટલે સમર્પિત કરવું. ટુ ડિવોટ એટલે શું? સમર્પિત કરવું. તો હી ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમને તેમનું જીવન, મ્યુઝિક એટલે સંગીત, અને લોર્ડ કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણને તેમનું જીવન સમર્પિત કર્યું હતું. કોને કર્યું હતું? સંત હરિદાસ. સંત હરિદાસ એ સંગીતના ચાહક હતા. તેમણે એમનું આખું જીવન સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત કર્યું હતું. હી લીવડ ઇન એ વૃંદાવન. ટુ લીવ એટલે રહેવું. તે વૃંદાવનમાં રહે છે. સંત હરિદાસ વૃંદાવનમાં રહે છે. ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી. હટ એટલે શું? ઝૂંપડી. તો તે એક ઝૂંપડીમાં ઓન ધ બેંક ઓફ રિવર યમુના. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. બેંક ઓફ રિવર એટલે નદી કિનારે, અને યમુના એ યમુના શું છે? નદીનું નામ છે. તો તે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં, ઝૂંપડી હતી વૃંદાવનમાં, ત્યાં રહેતા હતા. જ્યાં રહેતા હતા તે વૃંદાવન હતું, અને વૃંદાવન ક્યાં આવેલું છે? તો યમુના નદીના કિનારે. ત્યાં સંત હરિદાસ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ બૈજુ બાવરા એન્ડ તાનસેન. જે સંત હરિદાસ હતા તેમને બે, ડિસાઇપલ એટલે શું? શિષ્ય. ડિસાઇપલ એટલે શું? શિષ્ય. તો હિઝ ડિસાઇપલ્સ તેમના શિષ્યો, બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન આ બંને તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. વેન એટલે જ્યારે, તાનસેન એન્ડ ધ કિંગ, તાનસેન અને રાજા, રીચ. રીચ ટુ રીચ એટલે પહોંચવું, ને રીચ એટલે ભૂતકાળ છે, અહીંયા પહોંચ્યા હતા. ધ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. કયા સ્થળે? જ્યાં સંત હરિદાસ રહે છે ત્યાં. તો જ્યારે રાજા અને તાનસેન તે સ્થળે પહોંચ્યા હતા ત્યારે શું છે? જો, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ વોઝ બિઝી. બિઝી એટલે વ્યસ્ત. શેમાં? વિથ હિઝ ડેઇલી રૂટીન. દરરોજનું જે એમનું રૂટીનનું કામ હોય તેમાં તે વ્યસ્ત હતા. ક્યારે? જ્યારે રાજા અને તાનસેન સંત હરિદાસની ઝૂંપડીએ પહોંચે છે ત્યારે સંત હરિદાસ તેમના ડેઇલી રૂટીનના કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોટ. ગ્રીટેડ ભૂતકાળ છે. ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું, અને ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું હતું ભૂતકાળ. બોથ એટલે બંનેનું. કોને? હી. હી કોના માટે આપ્યું છે? સંત હરિદાસ માટે. હી ગ્રીટેડ બોથ. તેમને બંનેનું અભિવાદન કર્યું, રાજા અને તાનસેનનું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. વેન એટલે જ્યારે, ધે રિક્વેસ્ટેડ. ધે એટલે તેઓ. અહીંયા ધે કોના માટે વપરાયું છે? તો રાજા અને તાનસેન બંને છે, બે વ્યક્તિ છે એટલે બહુવચન કહેવાય. તો શું વપરાય? ધે. વેન ધે રિક્વેસ્ટેડ હિમ. જ્યારે તેઓએ તેમને વિનંતી કરી, સંત હરિદાસને, ટુ સિંગ ગાવા માટે. હી સ્માઇલ એન્ડ સેડ. હી સ્માઇલ. ટુ સ્માઇલ એટલે સ્મિત કરવું. એન્ડ સેડ તેમને સ્મિત સાથે કહ્યું. શું કહે છે? આઈ એમ નોટ ગ્રેટ મ્યુઝિશિયન. શું કહે છે? આઈ એમ નોટ ગ્રેટ મ્યુઝિશિયન. ગ્રેટ એટલે મહાન, અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હું કોઈ મહાન સંગીતકાર
નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ સિંગ એટલે હું ગાઉં છું. એઝ યુ સિંગ તેના જેવું જ તમે ગાઓ છો. આઈ સિંગ એઝ યુ સિંગ હું ગાઉં છું તેવું જ તમે ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. આઈ લેફ્ટ ટુ લીવ એટલે છોડી દેવું ને લેફ્ટ એનું શું છે? ભૂતકાળ છે. તો આઈ લેફ્ટ સિંગિંગ. સિંગિંગ એટલે ગાવાનું. મેની ડેઝ એગો. મેની એટલે ઘણા બધા, ડેઝ એટલે દિવસો ને એગો એટલે પહેલાં. મેં ઘણા બધા દિવસો પહેલાંથી જ ગાવાનું છોડી દીધું છે. કોણ કહે છે આવું? સંત હરિદાસ. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા દિવસ પહેલાંથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સો એટલે તેથી. આઈ કાન્ટ. કાન્ટ એ શું છે? કેન નોટનું ટૂંકું રૂપ. શું છે? કાન્ટ એ કેન નોટનું ટૂંકું રૂપ છે. તો સંત હરિદાસ કહે છે સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સિંગ એટલે ગાઉં ને પ્રોપરલી એટલે સારી રીતે. તેથી હું સારી રીતે ગાઈ શકીશ નહીં. કેન એટલે શક્યતા બતાવી કોઈ પણ કાર્ય માટે. તો તેથી બહુ સમય પહેલાંથી મેં ગાવાનું છોડી દીધું છે એટલે હું સારી રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસાઇપલ. શું કહે છે? તાનસેન હિઝ ફેવરાઇટ ડિસાઇપલ. તાનસેન તેમનો ફેવરાઇટ એટલે માનીતો અને ડિસાઇપલ એટલે શિષ્ય. તાનસેન તેમનો માનીતો શિષ્ય હતો, વહાલો શિષ્ય હતો. કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. કુડ નોટ પરસ્વેડ. પરસ્વેડ એટલે સમજાવવું. પરસ્વેડ એટલે શું? સમજાવવું. હિમ એટલે તેમને. હિમ એટલે સંત હરિદાસ માટે વપરાય છે. ટુ ચેન્જ એટલે બદલવું અને માઇન્ડ, હિઝ માઇન્ડ એટલે તેમના વિચારોને. તો તાનસેન તેમનો માનીતો શિષ્ય હતો, છતાં પણ તે તેમના વિચારોને બદલી શકે તેમ ન હતો. તો આ થયું સંત હરિદાસ વિશેની ચર્ચા. ફરી આપણે આટલો પેરેગ્રાફ જોઈ લઈશું. તાનસેન શૂક હિઝ હેડ. તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે તે દરબારમાં આવશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. નો નોટ ઇવન ધેમ. શું તેમને ખબર પડશે કે રાજા પોતે તેમને વિનંતી કરે છે છતાં પણ તે નહીં આવે? અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. ખૂબ સરસ ઉસ્તાદજી, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તેમને સ્મિત સાથે તાનસેનની આંખો સામે જોયું. કોને જોયું? રાજાએ. હી ડઝ નોટ કમ હિયર. હી ડઝ નોટ કમ હિયર. તે અહીં નહીં આવે. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતે ત્યાં તેમને મળવા જઈશ. વિલ ટેક મી ટુ હિમ. તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તાનસેને કહ્યું હા, એ અહીં નહીં આવી શકે તો હું તમને તેમને મળવા માટે લઈ જઈશ. પણ તાનસેન શું કહે છે? હા લઈ જઈશ ખરો, પણ ત્યાં તમે રાજા તરીકે જઈ શકશો નહીં. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એક માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર હિમ. તાનસેન અકબરને તેમના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમણે તેમનું જીવન શ્રી કૃષ્ણ અને સંગીતને સમર્પિત કર્યું હતું.
He lived in a Vrindavan in a hut on the bank of river Yamuna. તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમને બૈજુ બાવરા અને તાનસેન શિષ્યો હતા. તાનસેન વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચ્યા, એ જે સ્થળ છે ત્યાં પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. ત્યારે સંત હરિદાસ તેમના ડેલી રૂટીનમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. આઈ એમ નોટ સંત વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે તેઓ બંને જણ તેમને ગાવા માટે વિનંતી કરે છે. હી સ્માઇલ એન્ડ સેડ. તેમને સ્મિત સાથે, સંત હરિદાસે સ્મિત સાથે તેમને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું જેવું ગાઉં છું તેવું જ તું ગાય છે. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા સમય પહેલાંથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસાઇપલ કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન તેમનો માનીતો શિષ્ય હતો, છતાં પણ તે તેમના વિચારોને બદલી શકે તેમ ન હતો. વિદ્યાર્થી મિત્રો, આના થોડા વિકલ્પો જોઈ લઈએ. અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ. અકબરના દરબારમાં ખાલી જગ્યા રત્નો હતા. કેટલા રત્નો હતા? તો 9. બીજો છે તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. તાનસેન એક મહાન શું હતો? સંગીતકાર. તો થશે મ્યુઝિશિયન. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? ક્રિએટ એટલે રચના કરવી. તો તાનસેને કયા રાગની રચના કરી હતી? કયા રાગમાં સુધારા કરી અને કયો રાગ બનાવ્યો હતો? તો મલ્હાર રાગ હતો. તે મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી અને કયો રાગ બનાવ્યો હતો? મિયા મલ્હાર રાગ. મિયા મલ્હાર રાગ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? પ્લે એટલે વગાડવું ને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. તો તાનસેન સંગીત માટે કયા સાધનનો ઉપયોગ કરતો હતો? કયું સાધન વગાડતો હતો? તો તાનપુરા. એ સાધનનું નામ શું છે? તાનપુરા. રાજા કહે છે ને કે તાનસેન તમારું તાનપુરા લો અને તેના પર કંઈક નવું વગાડો. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતે ત્યાં જઈશ. હું સેડ ધીઝ વર્ડ્સ. આ શબ્દો કોના છે? તો કોણ કહે છે હું જાતે જઈશ તેવું? તો ધ કિંગ, રાજાના શબ્દો છે આ. અકબર વુડ ગો ધેર એઝ અ ખાલી જગ્યા. અકબર વુડ ગો ધેર. અકબર ત્યાં જશે. એઝ ખાલી જગ્યા. કેવી રીતે જશે? રાજા તરીકે જશે. તો શું આવશે? ના. હમ્બલ લવર ઓફ મ્યુઝિક. સંગીતના નમ્ર ચાહક તરીકે. હમ્બલ લવર ઓફ મ્યુઝિક. સંગીતના નમ્ર ચાહક તરીકે જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉનો ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.